બંને વડીલોને જોઈને કૃપા કરીને શાંતિ રાખશો. મહારાજ શ્રી સંદેશો આપી રહ્યા છે. ધન્યવાદ. જન્મદિવસની ઉજવણી આપણે દરેક સવારે ઉઠીએ ત્યારથી આપણો જે નવો જન્મ થતો હોય અનુભૂતિ દરેકને થાય છે. પણ જ્યારે જન્મની ઓરિજિનલ તારીખ આવે ને ત્યારે અલગ ઉમંગ હોય છે એ ઉજવવાનો. અને ઉજવવાની સાથે પરિવારજનો સાથે જે મળવાનો, સમાજના મિત્ર મંડળ અને દરેક વ્યક્તિઓ સાથે જે મળવાનો જે આનંદ છે એ આ એક મોટી ઉંમર થયા પછી એનો આનંદનું એક જે નજીકપણું જે અનુભૂતિ થાય છે ને એ કદાચ આપ વડીલો જ કરી શકતા હશો એવું મને લાગે છે કે વર્ષ આવે અને કદાચ જન્મદિવસની તૈયારી, જન્મદિવસની રાહ જોતા હોય અને કંઈક બહાનું જોઈએ કે આપણે એ બહાને કંઈક મળી શકીએ, દુઃખ સુખની વાતો કરીએ, આપણે કઈ રીતે જીવન જીવ્યા. એ કહેવત છે કે બાળપણ સતાવે અને ઘડપણ રડાવે. બાળપણ એટલે સતાવે કે હજુ નાના હોત તો બધા મજા આવે, થોડો હજુ એવો કિલ્લો કરે, ખેલે કૂદે બધા આપણે. અને ઉંમર થયા પછી એક આનંદ અને થોડું નરમાશ એટલા માટે લાગે કે કંઈક ઘણું બધું જીવ્યા. અને સમજણ આવ્યા પછી, એ ઉંમરની સમજણ આવ્યા પછી થોડી મનની અંદર એક નરમાશ ઉભી રહે. અને એ નરમાશ આપણા જીવનનો આખો જ વૃત્તાંત બતાવવા માટેની એક નરમાશ આપણને બતાવે. પણ જો માણસ હંમેશા હસી ખુશીને ખૂબ રાજી થઈને જીવ્યો હોય તો એ નરમાશ પણ એને નડે નહીં. ખુશ સ્થિતિ વર્તમાન પણ એની માટે બહુ સારો રહે. એક શાયરી છે કે ખુશામત કરવી દરેકને ગમે, પણ જીવનની અંદર જીવવા માટેના જે દરેકના રાહ છે ને એ અલગ અલગ રીતે દરેક વ્યક્તિ જીવતો હોય. आईना देखकर कुछ तसल्ली हुई कि इस घर में कोई पहचानता है मुझे. आईना देखकर कुछ तसल्ली हुई कि इस घर में कोई पहचानता है मुझे. बस આ એક ઓળખ દરેકની વ્યક્તિની સામે જ્યારે આપણે પોતાનું વ્યક્તિત્વ લઈને, પોતાનું જીવન લઈને જ્યારે ઉપસ્થિત થતા હોય ને દરેક આઈનો જેમ આપણને આપણું પ્રતિબિંબ બતાવે છે એવો સમાજ પણ આપણું પ્રતિબિંબ જ્યારે આપણે પોતાની લાયકાત, પોતાની વાસ્તવિકતા, પોતાનું જીવન લઈને જ્યારે દરેક સમાજની વ્યક્તિ સામે ઊભા રહીએ ત્યારે એ આઈનાનું પ્રતિબિંબની જેવી અનુભૂતિ આપણને થાય છે. અને એ અનુભૂતિ હું અત્યારે જોઈ રહી છું વડીલમાં કે આપ મોટા સંખ્યામાં આપ બધી વડીલો એકત્રિત થયા છો. ખૂબ ખૂબ આશીર્વાદ રહે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ બંને યુગલ ઉપર રહે. 75 વર્ષ જન્મદિવસના પૂરા થયા અને લગ્નની તિથિ 50 વર્ષ પૂરા થયા. એટલે 51માં શરૂઆત કરી દીધી. એટલે લગ્ન જીવનની પણ